હેલો યુટ્યુબર ફેમિલી, તમારું સ્વાગત છે મારા બ્લોગમાં। તો આજે બનાવીશું વરાળિયા ભરેલા રીંગણનું શાક, એ પણ લસણનો બિલકુલ આપણે ઉપયોગ નહીં કરીએ। તો આપણે આ રીતના દેશી રીંગણ લઈ લેવાના છે અને એક મીડિયમ સાઇઝના બટાકાનો પણ હું ઉપયોગ કરવાની છું। તો આ રીંગણને બરાબર મેં ધોઈ દીધા હતા। હવે ઉપરથી આની આ રીતે ટોપ કાઢી લઈશું આપણે। તો બધા જ રીંગણનું આ રીતે હું ટોપ કાઢી લઈશ અને આપણે કટ આ રીતે મારવાનો છે। જે જગ્યાએથી આપણે ટોપ કાઢ્યું એ જગ્યાએથી આપણે આ રીતે કટ મારીશું। એક ઊભો આ રીતે ને એક આડો આ રીતે કટ મારીશું। અંદર જોઈ લઈશું કે કોઈ જીવડા કેવું હોય નહીં, જીવાત ના હોય, અંદર બગડેલા ના હોય રીંગણ। તો આપણે આ રીતે ચેક કરી લેવાના। તો આ રીતે બધા જ રીંગણ હું કટ કરીને અને ચીરા મારીને મૂકી દઈશ। તો બસ બધા જ રીંગણને મેં આ રીતે કટ કરીને મૂકી દીધા છે અને બટાકાને આ રીતે ઊભી ચીરીમાં આપણે પતલી સ્લાઇસમાં કટ કરવાના છે। તો હવે રીંગણમાં ભરવા માટેનો મસાલો આપણે બનાવીશું। તો એના માટે સિંગદાણા અને તલનો પાવડર મેં બનાવીને હું રેડી જ રાખું છું। તે 3 ચમચી જેટલો હું અહીંયા લઈશ। હવે આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું। લાલ મરચું પાવડર, તમે જે પ્રમાણે તીખું ખાતા હોય એ રીતે આપણે લાલ મરચું અહીંયા નાખવાનું। થોડીક હળદર, થોડીક હિંગ નાખીશું, એનાથી ટેસ્ટ અલગ આવશે અને ખાવામાં પણ ટેસ્ટી લાગશે। થોડું ધાણા જીરું પાવડર અહીંયા નાખીશું, આનાથી પણ ટેસ્ટ અલગ આવશે અને ટેસ્ટમાં સરસ લાગે છે। હવે બધા જ મસાલાને આપણે મિક્સ કરી દઈશું વ્યવસ્થિત। હવે આપણે અહીંયા 1.5 ચમચી જેટલું તેલ નાખીશું અને તેલ સાથે મસાલાને આપણે સરસ એવો મિક્સ કરી દઈશું। તો બસ આ રેડી થઈ ગયો છે રીંગણમાં ભરવા માટેનો મસાલો। તો હવે આ રીંગણમાં વ્યવસ્થિત ભરી દેવાનું આપણે। તો મેં અહીંયા બધા જ રીંગણ ભરીને મૂકી દીધા છે અને આટલો મસાલો વધ્યો છે એનો પણ આપણે ઉપયોગ કરી લઈશું। આ શાક કઢાઈમાં બનાવવાના છીએ એટલે કઢાઈમાં મેં 2 મોટા ચમચા ભરીને તેલ મૂક્યું છે। એ તેલ ગરમ થઈ ગયું છે। તમારે રાઈ, જીરું, હિંગ, થોડીક હળદર અને હવે બટાકા નાખીશું આપણે અને બટાકા આ રીતે પતલી સ્લાઇસમાં જ કટ કરવાના એટલે સ્પીડમાં ચડી પણ જાય। હવે આપણે મસાલા કરીશું। તો હળદર નાખીશું। અત્યારે આપણે આ મસાલા બટાકાના ભાગના જ આપણે મસાલો કરી રહ્યા છીએ। જે બટાકા અંદર એડ કર્યા એનો જ મસાલો એડ કરી રહ્યા છીએ અને હવે ઉપર લાલ મરચું, હળદર અને મીઠું મેં એડ કર્યું અને વ્યવસ્થિત આપણે હલાવી દઈશું। અને આ પ્રોસેસ કરો જ્યારે મસાલા કરો એટલે ગેસ ધીમો જ રાખવાનો। હવે ભરીને મૂકેલા રીંગણ આપણે ઉપર આ રીતે ગોઠવી દેવાના, મૂકી દેવાના અને જે મસાલો બનાવ્યો હતો એ પણ આ રીતે ઉપર ભભરાઈ દેવાનો અને એક મોટી થાળી કે કોઈ મોટું છીબું હોય એ આ રીતે મૂકવાનું એની ઉપર અને 2 ગ્લાસ પાણી નાખી દેવાનું એની ઉપર। એ રીતે બનાવવાનું એટલે કે આને વરાળિયા રીંગણ તરીકે ઓળખવામાં આવે છે। આ રીતે વરાળથી એને સિજવવાના। આ શાક જો તમારે કુકરમાં બનાવવું હોય તો પણ બની શકે છે, પણ એમાં એટલો ટેસ્ટ નથી આવતો, વધારે મીઠા ના લાગે રીંગણ। તમે આ રીતે બનાવશો તો રીંગણ ખાવામાં એકદમ મીઠા લાગે છે। તો આપણે આ રીતે મૂકી અને 5 મિનિટ જેવું રાખીશું
અને વચ્ચે વચ્ચે ચેક પણ કરતા રહીશું. તો વચ્ચે હું એકવાર ચેક કરું છું તો બટાકા હજી ચડ્યા નથી, તો ફરી આને મૂકીશું 5 મિનિટ માટે. તો ફરી હવે હું ચેક કરીશ. તો હવે બટાકા એકદમ ગળી ગયા છે. તો બસ શાક રેડી થઈ ગયું છે. આ શાકને ચડતા 10 થી 12 મિનિટ જેટલો સમય લાગે છે, પણ ખાવામાં એકદમ અલગ લાગશે અને ટેસ્ટી લાગશે. શાક એકદમ મીઠું લાગશે. જો તમે આ રીતે ના બનાવતા હોય તો ચોક્કસથી ટ્રાય કરજો. તમને પસંદ આવશે જ આ રેસીપી. વરાળિયા ભરેલા રીંગણનું શાક. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક છે અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ પણ કરો. તો મારા રીંગણનું શાક એકદમ રેડી છે. તો ચલો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.